આપણું ગોમતીજી જે સરોવર છે બહુ પવિત્ર ભૂમિ છે, ત્યાં એક ભવ્ય સ્ટેટ ઓફ ધ આર્ટ કહેવાય, એક નજરાણા રૂપ, આપણા ગૌરવ, આપણા સંપ્રદાયને ગૌરવ સમાન એવું એક અલૌકિક અક્ષર ભુવનનું નિર્માણ થઈ રહ્યું છે. આવતા લગભગ 2 કે 3 વર્ષમાં એ નિર્માણ પૂર્ણ થશે. જ્યારે પૂર્ણ થશે ને, આખું વિશ્વ એ વડતાલના અક્ષર ભુવનની નોંધ લેશે એવું નિર્માણ થશે. આપણી પાસે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુઓ છે. જ્યારે પ્રસાદીની વાત આવે ને, ઇટ રિફર્સ ટુ લોર્ડ સ્વામિનારાયણ. અસલમાં ઘણી વખત લોકોને અજ્ઞાનતાના કારણે પોતે જેને માનતા હોય ને એના સ્પર્શવાળી વસ્તુને પ્રસાદીની કહેતા હોય. એ આપણા દાદા દાદી સુધી બરોબર છે, પણ જ્યારે પ્રસાદીની વાત આવે ને તો એ તો શ્રીજી મહારાજના સ્પર્શવાળી બાબત હોય એને કહેવાય. વચ્ચે મને એક વખત બહુ આશ્ચર્ય થયું હતું. અમે કેનેડા ગયા હતા સ્વામી, ત્યાં બધા અલગ અલગ સ્વામિનારાયણના અલગ અલગ પંથન માનનારા લોકો બહુ હતા. એમાં એક જણો હતો બહુ ઉત્સાહી હતો. મને કે મારા મારી પાસે બહુ પ્રસાદીની વસ્તુ છે. તો મને બહુ શંકા હતી, કીધું આપણા 6 પેઢીવાળા હરિભક્તોને આ પ્રસાદીની વસ્તુ બહુ ઓછી હોય છે. તો આશ્ચર્યથી ગયા અમે એના ઘરે, એના શોકેસમાં જોયું તો શોકેસમાં એક કોકાકોલાનું ટીન હતું, એક સ્લીપરની જોડ હતી, એક ઇન્જેક્શનની સિરિંજ હતી અને 5-6 આઈટમ હતી. મેં કીધું શ્રીજી મહારાજના ટાઈમમાં કોકાકોલા નહોતું. કોની છે? તો કે અમારા પ્રગટ ગુરુ હરિની છે. તો પ્રસાદીની વસ્તુ તો સર્વાવતારી અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણની જ હોય, એને જ પ્રસાદીની વસ્તુ કહેવાય. વડતાલ પાસે શ્રીજી મહારાજના ચરણારવિંદની જોડ 900 કરતા પણ વધારે ચરણારવિંદની જોડ વડતાલ પાસે છે. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ 12 બારણાના હિંડોળે ઝૂલ્યા હોય. આપણો પ્રસિદ્ધ કુશળ કુંવરબાઈએ મહારાજને જે મુકટ અર્પણ કર્યો તે મુકટ આપણી પાસે છે. આપણી પાસે મહારાજ જ્યારે નીલકંઠવાણીના રૂપમાં વિચરણ કરતા એ ગુટકાથી લઈ કેટલી બધી બાબતો છે. લગભગ એની ઇન્વેન્ટરી મોર ધેન 10,000 છે. મહારાજે જે પિચકારીથી રંગોત્સવ કર્યો હોય, મહારાજે જે વસ્ત્રો, જે દાગીનાઓ, જે મુકટ અર્પણ કર્યા હોય, જે ચાકરીઓ પહેરી હોય, એવી લોટ્સ ઓફ આઇટમ છે. અને આધુનિક ટેકનોલોજીની મદદથી સ્વામી આપણે એ મ્યુઝિયમની અંદર પ્રસ્તુત કરીશું. કારણ કે આજે જગતમાં બધું જ મળશે, પણ શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુ તો ક્યાંય નહીં મળે.